ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સરકાર વિરુદ્ધ કોંગ્રેસની જન આક્રોશ રેલીની જબરજસ્ત તૈયારી થઈ રહી છે. કોરોનાના કાળમાં વર્ચ્યુઅલ રેલી યોજવા કોંગ્રેસનું આઈટી સેલ સક્રિય છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં વર્ચ્યુઅલ રેલીની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. એક સાથે મોટા નેતાઓ વર્ચ્યુઅલ રેલીને સંબોધી શકે તે માટે ટેકનિકલ સિસ્ટમ તૈયાર કરાઈ છે. એઆઈસીસીના આઈટી સેલના અધ્યક્ષ રોહન ગુપ્તાએ વર્ચ્યુઅલ રેલીના આયોજનની જવાબદારી ઉઠાવી છે. ત્યારે વર્ચ્યુઅલ રેલીમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ ન આવે તે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સતર્ક છે. અહમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના નેતાઓ જનાક્રોશ વર્ચ્યુઅલ રેલીમાં જોડાશે. સરકારની ખેડૂત વિરોધી નીતિ, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર વર્ચ્યુઅલ રેલીનું સંબોધન હશે. બપોરે 12 વાગ્યે વર્ચ્યુઅલ રેલીનો પ્રારંભ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જન આક્રોશ રેલીનું નામ છે અને વર્ચ્યુઅલ માધ્યમથી મને લાગે છે સૌ પ્રથમવાર ભારત ખાતે આ પ્રકારે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા રાષ્ટ્રીય નેતાઓ, અમારા પ્રભારીશ્રી આ રેલીમાં જોડાશે અને સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા મથકે કોંગ્રેસ કાર્યાલય પર આ જ રીતે સ્ક્રીન મૂકીને અથવા લેપટોપ પર અથવા ફોન ઉપર અથવા ટીવી ઉપર ત્યાંના મિત્રો પણ રેલીમાં જોડાશે. વર્ચ્યુઅલ માધ્યમથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. એ લોકો પણ આ રેલીમાં જોડાશે અને પહેલીવાર એવું છે કે રેલીમાં ટુ વે એટલે લોકો પણ પોતાનો પ્રતિભાવ આપી શકશે. હવે વાત કરીએ રામવિલાસ પાસવાનની.